ભાઈ 19 માર્કેટ તરીકે ઓળખાય છે આ જગ્યા, તમે જોઈ શકો છો મિત્રો। ખરીદી માર્કેટ છે જે ખુલ્યું નથી, અડધું અડધા હજી રજાઓ પર છે, બાકી તો બધું મસ્ત અહીંયા સારી મળતા છે ભાઈ। 200, 250, 300, 300 આને કહેવાય છે 19 માર્કેટ। દીપુ કાકા લઈ રહ્યા છે, જોઈ રહ્યા છે, અને ઠેલા પણ મળે, વિમલના ઠેલા મળે છે ભાઈ, જોઈ લ્યો। 150 રૂપિયાનો લેંગો ભાઈ ભગત, 150 નો લેંગો, 150 નો લેંગો। मोजे भी है भाई। बहुत मोटू मार्केट है भाई। जो हालो हालो अंदर जावा दे। देवलो केम गयो? बहुत मोटू मार्केट है मित्रों, खूटे नहीं एवडू है। देवांग भाई हवे ओलू લીંબુ સોડાનું બંધ કરીને આ 150 ચાલુ કર્યો છે ધંધો દેવાંગ ભાઈ। એક નંબર ઓ વેલા વસ્તુ 500 વાળી। પેલા આપણે દેવલા અહીંયા આવ્યો હોત ને તો ઉપર વુલન ની બધું સારું હતું આઈટમ। 450 છે મળે ને, 450 આપણે 999 4 મળે। આપણી આગળથી ગેંગ ક્યાં ગઈ? આપણે રીતે ફરવાનું એ ભાઈ અટવાઈ જાય તો ના વરાદ તૈયાર થાય તો વરાદ તૈયાર થાય ભાઈ, જોઈ ભાઈ કમ્પ્લીટ હો ભાઈ, જોઈ શકો છો મિત્રો। नॉर्थ पे काशी घड़ियाल दीपू काका ले रही अच्छी बच्चों के लिए भाई से हमारे तो वैसे छतरी होता नहीं चाहिए पेला चीजें तो बढ़िया है भाई यहाँ पे सब कुछ। ले लो के पास आई जा रहा था ये बाजू नजर मारो, ये बस दुकान ज आओ मित्रों, वस्तु बधी एक नंबर आवे भाई। जो CFZ 243 नंबर से हजी तो आ કેટલી દુકાનો હોય છે એ જ નક્કી નથી આ લાઈનમાં। ટોટલ આઈટમ મળે ભાઈ અહીંયા, અને રીઝનેબલ ભાવ એકદમ સસ્તા લેવાનો કે તારે તો બધી વસ્તુ રીઝનેબલ ભાવમાં મળે છે ભાઈ અહીંયા। बूट ने दुकान भाई में कोई आइटम एवी नहीं कि आ गली में आ मार्केट में न मळती होय ने एवं एक थी एक चढ़ियाती वस्तु मळे भाई। चेन होतन मळे, चेन पीट होतन करी आपे। तुम क्या सोच रहे हो? मैं बहुत जल्दी आया हूँ क्या? फुल लेट आया। उड़ीज ठंडी ना कपड़ा बहुत सस्ता મળે અહીંયા। ચાલો થમ્સ અપ પીવા માટે આવો ભાઈ। રગડા સમોસા એક નંબર હો મળે ભાઈ અહીંયા। કેવા લાગ્યા ભગત? એક નંબર ઢોસા એક નંબર।
ઢોસા એક નંબર ભાઈ. ગુડ્ડુ ફાસ્ટ ફૂડ ચંદીગઢનો ફેમસ છે ભાઈ. સેક્ટર 19 માં મળે છે ભાઈ. અને આ જો અમે અહીંથી માલની ખરીદી કરી છે. હજી તો ઘણી ખરીદી બાકી છે. સોના ચાર જો તમે સૃષ્ટિ વાળા છે ને આપણને લૂંટે છે એવું લાગે છે. આમ જો 100 કે 4 જો વખત બતાવો તો જો ભાઈ એક નંબર આઈટમ આવે. વસ્તુ સારી આવે છે ભાઈ. સોના 4 જોઈ લ્યો તમે. હાવ ગાભા નથી અહીંયા. એક નંબર વસ્તુ છે. જોઈ લ્યો તમે ભાઈ. છોકરાઓનું મળે તો કેજો ભાઈ. એનો જોતો પણ ભાઈ 100 કે 4 સેટ રો ભાઈ. ચંડીગઢ 19 માર્કેટ. જો આ 50 રૂપિયાનું ધડસા જેવી આઈટમ છે. આ જો એને ક્યાંય ન મળે ભાઈ. વજનમાં ન મળે. બધું 50 નો સેલ. જો બધું 50 નો સેલ. જો વસ્તુ હા ચાલો ભાઈ ચાલો લઈ લો ભાઈ. 100 કા 4 100 કા 4 દેવાંગભાઈ 100 કા 4. જો આ વસ્તુ બતાવો ભાઈ. આપણે કસ્ટમર જો આમ જો તમે देखो सैन पे सब अच्छी है. कापड़ अंदर मटेरियल दिखाओ भाई. पीछे से देखो सब 100 का 4 भाई. 100 का 4 दीपू काका 100 का 4. दीपू काका को 100 का 4 मिल गया. जो दीपू काका दिखाओ ऐसे ऐसे. वाव ખાલી વોશ કરે એટલે મસ્ત. જો એક નંબર વસ્તુ છે. જો આટલું બધું પછી કસરું નથી લઈ જવાનું. 50 નું ભાઈ. 50 નું જોવો તમે. 50 ની આઈટમ જોવો ભાઈ કેવી છે. એક નંબર. સૃષ્ટિ વાળા ભાઈ બહુ રૂપિયો બનાવો ભાઈ. તો પાકું જ તે. જોવો તમે એક નંબર હો ભાઈ. બધી વિદેશનો માલ જ છે. ચંડીગઢમાં બધા કેનેડા વાળા રહ્યા કે નહીં એટલા માટે જોવો જોરદાર આઈટમો છે બધી. ચાલો કોડ જોવો 50 50 50 50 50 50 સોના 4 બીજા આવ્યા જોવો. લઈ લો ભાઈ. માલ સારો જ છે. જો આ શાહરુખ ખાન વાળું લઈ લો. ચાલો હોના 4 બૂટ. જો હજી આમ છે દેવલા. જો આમ રહ્યું 30 વાળું. આપડી આવી હોય ને મરાઈ જાય ભાઈ. आयुष गोती जाने भाई हट हूँ गोतो क्या ये डाल के जानी है? अरे रुको एक मिनट मैं ये बोल रहा हूँ आप भी डाल लो दोनों भाई भाई. हाँ परमार पटेल भाई भाई ભૌતિકભાઈ પહેરી રહ્યા છે ભાઈ. આ ભૌતિક સારું લાગેલા હો. ઓલું પહેરવાની કરતા સારું લાગે. આવું ન પહેરાય. આવું લેવાય. મસ્ત લાગે. ગરમ છે. આ વુલન કહેવાય. એલા ભાઈ આ नोकिया तू ले ले भाई. काका आपका एड्रेस बता दो. ये क्या होता है? ओ काका काका वीडियो में आ जाए. आपका एड्रेस बता दो सिर्फ. के रोड एफ में करे काका. અહીંથી મોટી સાઈડ લઈ લે ને. પણ इससे મોટી સાઈડ લઈ લે થોડી. मोटे साइज बताओ कलर येलो कलर वेरी नाइस. ब्लैक से हूं पैर बढ़िया वाला शोरूम का माल शोरूम का ये ले माल જો મિત્રો આ દેવાંગભાઈ લીધેલો છે માલ. આટલો કેટલાનો લીધો દેવાંગભાઈ? સદર માર્કેટમાંથી લીધો 2000 રૂપિયા. 2000 નો. માસ્તર તે 2500 રૂપિયા. તે ભાઈ દીપુ કાકા 1000 રૂપિયાનો ભાઈ. ઓ હે આ ભાઈ તો ઘણો માલ ભર્યો છે. તમે ભાઈ કેટલાનો લીધો? સૌથી વધારે આ વિરલભાઈ લીધો. વિરલભાઈ આ ઠેલો કેટલાનો ભર્યો છે? 300 રૂપિયા. એટલે હમણાં 100 રૂપિયા વધી જાય. એ આ ભૂરાભાઈ આ કેટલાનો ઠેલો ભર્યો આખો? 3500 રૂપિયા. તો વધારે છે 3500 3500 નો ઠેલો. જો ભાઈ કેટલો ચંડીગઢમાંથી કેટલી ખરીદી કરી મિત્રો. એને પણ શોપિંગ કરવા આવવું હોય ને ચંડીગઢમાં 19 સેક્ટરમાં આવી જજો. સદર માર્કેટ. સરદાર માર્કેટમાં. સદર मार्केट કેવું? સદર અહીં સરદાર જ આપણે સરદાર જ કહેવાય. સરદાર ना भाई को 19 માર્કેટમાં આવી જજો. લોકેશન કેપ્શનમાં મળી જાય. અહીંયા જેવું સસ્તું મળે ને તો
મૂછ કટાઈ નાખે પરમાર ઈ રેવા જો થોડી ઘણી આવે છે ઈ રેવા જો વેરાયટી એટલી છે. વેરાયટી મળે ભાઈ તમને વેરાયટી મળે. અહીંથી તમે અમારા બ્લોગમાં આગળ જોયું હશે વરાજો પણ તૈયાર થઈને નીકળે અહીંથી અને 700 આને 800 પાછું રૂપિયામાં બીજું કેવું કે આખી જાન તૈયાર થઈને જાય ઈ ગેરંટી આયા તમારે હા. જાન ને લઈને વ્યાવ તમે ગમે તે શિમલા મનાલી ગમે ત્યાં ફરવા આવો તો એક ટૂર અહીંની રાખવાની શું કહેવાય આપણે ચંદીગઢની અને સદર માર્કેટ આવી જવાનું એક કપડું લઈને નહીં આવવાનું ત્યાંથી અહીંયાથી જ કપડાં લેવાના બધાય મિનિમમ 5 કલાક ટાઈમ લઈને આવવાનો હા કેમ કે જોઈએ એટલો ટાઈમ ઘટે હા ઠંડીના કપડાં બધાય કપડાં અહીંયા મળી રહ્યા છે મિત્રો મસ્ત ખાવા હોય. અને ખાવાનું પણ એક નંબર મળે છે ઢોસા ખાધા તો જરૂરથી તમે ભાઈ ચંદીગઢમાં સદર માર્કેટ 19 માં આટા મારજો ઢોસા ખાવા હોય તો સર અહીંયા જ મળશે ચંદીગઢમાં, બીજે ક્યાંય નહીં મળે. હા ઢોસા ખાવા હોય તો ચંદીગઢમાં ને એ તો 90 માર્કેટમાં જ મળશે હા, બીજે ક્યાંય નહીં મળે. અને બ્રધરના સોલે ભટુરે તો ખાવાની ભૂલતા જ નહીં સોલે કુલચે કુલચે. હા, એવી મજા આવી ગઈ. બરાબર છે ચાલો મળીએ હવે ટ્રેનમાં બેસીને ત્યાં સુધી અમે અહીંયા બેઠા છીએ આરામ કરીએ થોડોક અમારો 6 વાગ્યાનો ટાઈમ છે ટ્રેનનો એટલા ચોપાટીમાં માટે બેઠા હતી સુરતની. જો ચોપાટીમાં બેઠા છીએ આ ચંદીગઢની 19 માર્કેટની બાજુમાં છે એક્ઝેક્ટ મિત્રો આ સદર માર્કેટની કમાલ જોવો તમે આમ જો મોટો થેલો ભર્યો રાજુ કાકા. આ ખાલી ખરીદી કરી જો આટલી ખરીદી બાયોથી નહીં ન થાય ભાઈ ઠેલા ભરી ભરીને આ મરદો જો ખરીદી કરી આવ્યા છે સદર માર્કેટમાંથી અને એ જો એ વસ્તુ હોટું ઠેલો લેવો પડ્યો 60ની વસ્તુમાં 100-150 નો ઠેલો લેવો પડ્યો બોલો આવું છે ભાઈ આ સદર માર્કેટનું કામ તો ભાઈ ચાલો હવે જઈએ છીએ અમે ટ્રેન તરફ અમારો જવાનો ટાઈમ થઈ ગયો છે હા જે લાઇટ કરે તો એક નંબર લાગતા હોય ભાઈ બધું લાઇટિંગ વાળી આઈટમ જ છે for Ajmer is running on time. It is expected to arrive on 17 hours 43 minutes. Platform number 2. ફોટો મસ્ત પાડીને જાવ ને સ્ટોરીમાં કોઈ આવી ગંધારી આપણી ટ્રેન ન હોય ભાઈ ફાઇનલી મિત્રો આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ આપણી ટ્રેન આવી ગઈ છે આપણે જઈ રહ્યા છીએ ચંડીગઢથી સુરત અમદાવાદ સોરી પછી અમદાવાદથી પછી આપણે સુરત બીજી ટ્રેનમાં જવાનું છે જોડાઈ રહે તમારી સાથે અમે દે રહીએ ફાઇનલી મિત્રો ઇન્ડિયા વિન થઈ ગયું છે યસ ટ્રેનમાં બેઠા બેઠા ભાઈ આપણે સેમી ફાઇનલ જોઈતી અને ફાઇનલ પણ આપણે ટ્રેનમાં જ જોઈ છે ભાઈ જોઈ શકો છો તમે ખુશાલ થઈ ગયા છે લોકો અહીંયા ધડબડાટી બોલાવી રહ્યા છે ભાઈ ફાઇનલી મિત્રો આપણા પીઝા આવી ગયા છે ભાઈ ચાલુ ટ્રેને ભાઈ પીઝા મગાવ્યા છે ભાઈ સોસ નથી આવ્યો હોય ડોમિનોઝ કા પીઝા મગાવ્યા છે ભાઈ અરે યાર હું દેવલા તું યાર ચાલો મિત્રો જમી લઈએ કારણ કે ભૂખ બહુ લાગી છે એટલા માટે તું હાઈપ ને ભાઈ, તું તારું ધ્યાન કે